નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગુજરાતી દાળ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ તુવેરની દાળ લીધેલી છે અને 1 વાડકી જેટલી લીધી છે. અને આપણે આ ઓફાળું થોડુંક પાણી લીધેલું છે, થોડું ગરમ કરેલું છે. તો હવે આપણે એ દાળ આપણે અંદર ઉમેરી લઈશું અને કમસે કમ આપણે કલાક જેવું આપણે રહેવા દઈશું. તો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે આપણો અને દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે એને 2-3 પાણી આપણે ચોખ્ખી રીતે ધોઈ નાખીશું. તો આપણે દાળ સરસ રીતે ધોઈ નાખી છે 2-3 પાણીએ અને આપણે કુકરમાં આપણે અંદર ઉમેરી લઈશું પહેલા. તો તુવેરની દાળ તમે તેલવાળી પણ લઈ શકો છો અને તેલ વગરની પણ લઈ શકો છો. અને એના અંદર આપણે થોડું પાણી અંદર ઉમેરી લઈશું. કમસે કમ આપણે 2-2.5 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેર્યું છે. અને કારેલા છે એ કારેલા ઉમેરી લઈશું. તો મેં મોટી સાઈઝનું એક કારેલું છે એ સમારેલું હતું અને સિંગદાણા લઈ લેવાના છે એના અંદર થોડા. ટામેટા પણ લઈ લઈશું અંદર. અને આપણે મેથીના દાણા છે એ લઈ લઈશું, મેથી. હળદર થોડીક લઈ લઈશું આપણે અને થોડીક રેવા દઈશું. એ પછી અંદર ઉમેરીશું આપણે. અને થોડુંક મીઠું લઈ લઈશું આપણે. તો મીઠું પછી આપણે થોડુંક લઈ લઈશું અને બધું કમ્પ્લીટ આપણે હલાવી લેવાનું છે આવી રીતે. અને આપણે એને ઢાંકી દઈશું હવે. અને આપણે 2-3 સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું. અને મસાલા આપણે જોઈ લઈશું. તો આપણે લીમડો લીધેલો છે થોડો. અને આપણે આ કોકમના ફૂલ આવે છે એ લીધેલા છે. અને કોકમના ફૂલ ના હોય તો તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. અને લવિંગ લીધી છે આપણે 3-4. તમાલપત્ર 1 લીધું છે. રાઈ લઈ લેવાની છે આપણે. જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી. હળદર છે આપણે એ પણ પા ભાગ જેટલી છે. થોડી કોથમીર લઈ લઈશું આપણે પ્રમાણસર. મીઠું પણ લઈ લઈશું પ્રમાણસર. હિંગ લેવાની છે અડધી ચમચી. લાલ મરચું લીધું છે આપણે 3 ચમચી જેટલું. ગોળ લઈ લઈશું આપણે મીઠાશ માટે, એ પ્રમાણસર આપણે લઈ લેવાનું છે. અને ધાણા જીરું લેવાનું છે આપણે અડધી ચમચી. લીલું મરચું છે એ કટ કરેલું. અને આપણે મેથીનો મસાલો લીધો છે આપણે 1 ચમચી. તો દાળ આપણી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગળી ગઈ છે. તો હવે આપણે એને રાઈના મદદથી આપણે બરાબર એને ગોટી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એક રસ જેવી દાળ આપણી રેડી થઈ ગયેલી છે. તો હવે એના અંદર આપણે બધા મસાલા આપણે કાચા જ ઉમેરવાના છે. તો લાલ મરચું છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. લીલા મરચા પણ, ધાણા જીરું અને હળદર છે થોડીક અડધી ચમચી છે એ લીધી છે. ગોળ છે એ લઈ લેવાનો છે આપણે. ગોળ તમારા પ્રમાણે તમે ઉમેરી શકો છો, જે પ્રમાણે તમારે મીઠાશ ભાવે એ પ્રમાણે. અને આપણે આ કોકમના ફૂલ લીધેલા છે. તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. લીમડો એ પણ લઈ લેવાનો છે આપણે અંદર થોડોક. અને કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે એના અંદર થોડુંક મીઠું લઈ લઈશું પ્રમાણસર. તો આપણી આ એકદમ ટેસ્ટી અને ગુજરાતી દાળ એકદમ સરસ રીતે રેડી થાય છે. તો એના અંદર આપણે અડધો ગ્લાસ જેટલું હજુ પાણી અંદર ઉમેર્યું છે. તો બધું મિક્સ થઈ ગયું છે સારી રીતે. અને આપણે એને ઉકળવા માટે મૂકી દઈશું દાળને. તો આપણે 10-15 મિનિટ માટે ઉકળી ગઈ છે દાળ આપણી.
તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દાળ થઈ ગઈ છે આપણી. અને હજુ ઠંડી પડશે એટલે હજુ ઘટ્ટ થઈ જશે. અને આપણે વઘાર કરી લઈશું આપણે પહેલા. તો તેલ ગરમ થવા દઈશું આપણે પહેલા. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો રાઈ લઈ લઈશું પહેલા. તો રાઈ એકદમ સરસ રીતે તતડી ગઈ છે. તો જીરું લઈ લઈશું એમાં. હિંગ, સાથે સાથે આપણે તમાલપત્ર, 2 લવિંગ અને લીમડો લઈ લઈશું, 1 લાલ મરચું અને આપણે મેથીનો મસાલો છે એ લઈ લઈશું થોડો. તો હવે આપણે કમ્પ્લીટ રીતે દાળ બધી રેડી થઈ ગઈ છે તો આપણે એના અંદર ઉમેરી લઈશું. તો આપણી દાળ રેડી થઈ ગઈ છે અને આપણે ઢાંકીને મૂકી દીધી હતી વઘાર થયો એટલે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી દાળ રેડી થઈ ગઈ છે, ગુજરાતી દાળ આપણી. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણે એક વાડકામાં આપણે કાઢી લેવાનું છે દાળને. તો હવે આપણે દાળ બધી અંદર કાઢી લીધી છે અને થોડીક આપણે એના અંદર કોથમીર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ બધું થઈ ગયું છે. તો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.